તો આજે તો વરસાદી માહોલ છવાયો રહ્યો છે, પરંતુ જો આપને એવું લાગતું હોય કે માત્ર આજનો દિવસ જ આવો રહેશે તો આવું નથી। હજુ પણ આગામી 3 દિવસ મુશળધાર વરસાદ વરસી શકે છે। અને હવે ગ્રાફિક્સના માધ્યમથી અમે આપને બતાવીશું કે ક્યાં કેવો માહોલ સર્જાઈ શકે છે। સૌથી પહેલા વાત કરીએ આવતીકાલની, એટલે કે 29 સપ્ટેમ્બરની। તો આપ જોઈ રહ્યા છો હાલ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કઈ રીતે વરસાદી પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ છે। સૌથી વધારે જે છે તે ગીર સોમનાથ અને અમરેલીમાં રેડ એલર્ટ વરસાદને પગલે આપવામાં આવ્યું છે, એટલે અહીં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ યલો એલર્ટ જે છે તે કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં થઈ શકે છે। આ તરફ સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓ જે છે, જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે, ત્યાં પણ યલો એલર્ટ વરસાદને પગલે આપવામાં આવ્યું છે। વાત કરવામાં આવે જૂનાગઢ, રાજકોટ, બોટાદ અને ભાવનગરની, તો અહીં વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌથી વધારે ગીર સોમનાથ, ત્યારબાદ અમરેલી અને ત્યારબાદ રાજકોટ, જૂનાગઢ, બોટાદ અને ભાવનગરમાં વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તેમજ કચ્છના કેટલાક જિલ્લાઓમાં 29 તારીખે વરસાદને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવે વાત કરવામાં આવે ત્યારબાદના દિવસની, એટલે કે 30મી સપ્ટેમ્બરે કેવું વાતાવરણ રહેશે તેની વાત કરવામાં આવે તો 30મી સપ્ટેમ્બરે ક્યાંય પણ કોઈ પણ જિલ્લામાં રેડ એલર્ટ વરસાદને પગલે નથી આપવામાં આવ્યું, પરંતુ વરસાદથી રાહત પણ મળવાના કોઈ એંધાણ નથી, કારણ કે કેટલાક જિલ્લાઓમાં વરસાદને પગલે ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે ત્યાં બની શકે કે વરસાદી માહોલ ન યથાવત રહે, પરંતુ આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ છવાય તેવી શક્યતાઓ છે। જૂનાગઢ, પોરબંદર તેમજ દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે કે જામનગર, રાજકોટમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 1 ઓક્ટોબરે પણ વરસાદી માહોલ યથાવત રહે તેવી શક્યતાઓ છે, પરંતુ અહીં વરસાદનું જે પ્રમાણ છે તે ઘટે તેવી શક્યતાઓ છે, કારણ કે ઓરેન્જ કે રેડ એલર્ટ ક્યાંય નથી, પરંતુ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે મધ્યમથી ધીમી ધારે વરસાદ રહી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં પણ કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ છે ત્યાં વરસાદને પગલે યલો એલર્ટ રહે તેવી સંભાવનાઓ છે। તો જે પ્રકારે હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, તેમાં પણ ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો હતો, તેવો જ આવનારા 3 દિવસ વરસાદી માહોલ છવાય કેટલાક જિલ્લાઓમાં તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે।